નમસ્કાર મિત્રો, ન્યૂ ગુજ્જુ બ્રધર્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા છો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલના આઇકોનને જરૂરથી દબાવો, જેથી તમે મેળવી શકો આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલા। તો ચાલો શરૂ કરીએ। हिंदू धर्म अनुसार हनुमानजी नो जन्म चैत्र पूर्णिमाना दिवसे मंगळवारे चित्रा नक्षत्र में मेष लग्न योग में थयो हतो। तेमज हनुमानजीना पिता सुमेरु पर्वतना राजा वानर केसरी हता अने माता अंजनीजी हता। भगवान हनुमानजी पवनपुत्रना नामथी पण ओळखाय छे। तेमना पिता वायुदेवने पण मानवामां आवे छे। तमने जणावी दઈએ के देवराज इंद्रनी सभामां पुंजिकस्थली नामनी एक अप्सरा हती। एक बार दुर्वासा ऋषि इंद्रनी सभामां उपस्थित हता त्यारे अप्सरा पुंजिकस्थली वारंवार बहार अंदर आवी रही हती। तेथी आ वातथी क्रोधित थई ऋषि दुर्वासाए तेने वांदरी थई जवानो श्राप आप्यो। पुंजिकस्थलीए क्षमा याचना करी तो ऋषिए पोतानी इच्छा अनुसार रूप धारण करवानुं वरदान पण आप्युं। केटलाक वर्षो पछी पुंजिकस्थलीए वानर श्रेष्ठ विरजनी पत्नीना गर्भथी वांदरी रूपमां जन्म लीधो अने तेनुं नाम अंजनी राखवामां आव्युं। ज्यारे तेनी उंमर लग्नने लायक थई त्यारे पिताए तेनी सुंदर कन्याना लग्न एक महान पराक्रमी कपि शिरोमणि वानरराज केसरी साथे कराव्या अने त्यार पछी पुंजीस्थળી माता अंजनीना नामे ओळखाई। एकवार वानरराज केसरी नदी किनारे फरी रह्या हता। તેમણે જોયું કે ઘણા બધા ઋષિઓ નદી કિનારે આસન લગાવી પૂજા અર્ચના કરી રહ્યા છે। એ સમયે એક ગાંડો હાથી આવી તે ઋષિઓને મારવા લાગ્યો। આ જોઈ કેસરીએ હાથીને બળપૂર્વક તેના મોટા મોટા દાંત ઉખાડી અને મારી નાખ્યો। તેમજ હાથીના મરી જવા પર ઋષિઓ ખૂબ જ પ્રસન્ન થયા અને ઋષિઓએ વરદાન માંગવા માટે કહ્યું। તેથી કેસરીએ વરદાન માંગ્યું કે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર પવનની સમાન પરાક્રમી અને રુદ્ર સમાન પુત્ર તમે મને પ્રદાન કરો। ઋષિઓએ તથાસ્તુ કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા। તેમજ ત્યાર પછી કેસરીના ઘરે ભગવાન રુદ્રએ સ્વયં અવતાર લીધો, તેથી તે રુદ્ર અવતાર કહેવાયા અને પવન સમાન પરાક્રમી હોવાથી પવનપુત્ર હનુમાન પણ કહેવાયા। મિત્રો, હનુમાનજીના જન્મ પાછળ ઘણી બધી કથાઓ પ્રચલિત છે। જો તમે કોઈ અન્ય કથા વિશે જાણતા હોય તો અમને કોમેન્ટમાં લખો, અમે જરૂરથી એના પર વિડીયો બનાવશું તથા આ વિડીયોને લાઈક કરી આગળ શેર કરવા વિનંતી કરીએ છીએ। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલના આઇકોનને જરૂરથી દબાવજો, જેથી તમે મેળવી શકો આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલા। ધન્યવાદ।